આ ભાઈનું એવું કહેવાનું છે કે તું સારી છોકરી હોત તો આવી રીતે ઇન્સ્ટાગ્રામમાં જ્ઞાન ના આપતી હોત. તો મારે બધાય લોકોને આ પ્રશ્ન પૂછવો છે કે જે સારા વ્યક્તિની ઓળખાણ છે એ શું હોઈ શકે. કે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરવા, ફોટોઝ અપલોડ કરવા અને પછી તમને ગમે એવા તમે કપડાં પહેરો તો લોકો છે એ તમને એવું ટેગ આપી દે કે આ જે છોકરી છે એ કેરેક્ટરલેસ હશે અને આ છોકરી છે એ તો એના 10-15 બોયફ્રેન્ડ હશે. અને તમારા જો છોકરા ફ્રેન્ડ હોય અને ખાલી તમે એમની સાથે મિત્રતા જ રાખી હોય અને તમે એમની સાથે વાત કરતા હોય તો તમને એ લોકો બીજો ટેગ આપશે કે સાવ ચાલુ છોકરી છે, રંડી છે. અને પછી એવાય છોકરા કે જે લોકો પોતે દુનિયાના બધાય સુખ ભોગવીને બેઠા હોય અને પછી એવી વાત આવે કે છોકરી છે એ વર્જિન નથી અને એણે પણ સેક્સ કર્યું છે તો છોકરાઓએ આ વાત છે એ એક્સેપ્ટ કરી શકતા નથી. અને સમાજવાળા લોકો કે એમને જ્યારે મજા આવે ત્યારે એમને એની ગર્લફ્રેન્ડ સાથે બધી મજા કરી લીધી હોય અને જ્યારે લગ્નની વાત આવે ત્યારે એ લોકો એવી છોકરી શોધે કે જે વર્જિન હોય અને એણે સેક્સ ના કરેલું હોય. તો આ બધી જે વાતો છે એને ટેબુઝ કહેવાય કે જે આ બધાય વાતો છે એ સમાજના બનાવેલા કાયદા કાનૂન છે. અને આ લોકો હોય છે એ સમાજના લોકો જ હોય છે કે જે દુનિયાની બધી વસ્તુઓ કરે અને એમને ગમે એવી રીતે એ રહેલા હોય. પણ જ્યારે બીજી કોઈ છોકરીની વાત આવે તો એ લોકો એને ટેગ આપી દે. જેમ આ ભાઈએ મને ટેગ આપી દીધું કે હું સારી છોકરી હોત તો આમ ઇન્સ્ટાગ્રામ ઉપર જ્ઞાન ના આપતી હોત અને આવી રીતે હું વિડીયોઝ ના બનાવતી હોય. તો હવે મને ખબર નથી કે વિડીયોઝ બનાવવા એ ખરાબ કામ છે કે નહીં. અને જે લોકો આવું માને છે એમના માટે આ વિડીયો છે કે તમે તમારું કરો. અને મને આઝાદી અને જે ફ્રીડમ છે એ આપવાવાળા મારા મા બાપ છે કે જેણે મને 28 વર્ષની કરી દીધી, પછી માને ભણાવી, પછી મારી ફીસ, હોસ્ટેલ અને બધાય ખર્ચા અને મારા શોખ પૂરા કરનારા મારા મા બાપ છે. અને એમને મને ફ્રીડમ આપી છે કે હું ગમે ત્યાં હરું ફરું, પછી મને ગમે એવા હું વિડીયોઝ બનાવું, મને ગમે એવા હું કપડાં પહેરું અને મને ગમે એવી રીતે હું રહું. તો એની ફ્રીડમ મને આપનાર મારા મા બાપ છે. તો આવા લોકો જે મારામાં કમેન્ટ્સ કરે કે હું સારી નથી અને મારા વિશે જે વાતો કરે એ લોકો માટે મારે એટલું જ કહેવું છે કે તમે એક દિવસ છે ને તમે અરીસામાં જુઓ અને તમે તમારી જાતને જુઓ કે તમે કેવા છો, પછી બીજા લોકોને કેવા જવાનું. અને જ્યારે આપણે બીજા લોકોને આમ આંગળી ચીંધીએ, હું તમને આંગળી ચીંધું તો આ 4 આંગળી મારી સામે આવે. ધન્યવાદ.